સુરતના માંડવીના તડકેશ્વરમાં પાણીની ટાંકી ધરાશાયી થતા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। પોલીસને રિમાન્ડ દરમિયાન મહત્વના પુરાવા મળ્યા છે। એસવીએનઆઈટી અને એક્સપર્ટ ટીમની મદદ લેવામાં આવી છે, ત્યારે આરોપીઓની બેંકની વિગતોની પણ તપાસ કરવામાં આવશે। મહત્વનું છે કે સુરતના તડકેશ્વરમાં બનાવેલી ટાંકી લોકાર્પણ પહેલા જ ધરાશાયી થઈ ગઈ હતી। લાખોના ખર્ચે બનેલી ટાંકી ધરાશાયી થઈ હતી। 9 લાખ લીટર પાણી ભરેલું હતું, તે દરમિયાન ટાંકી ધરાશાયી થઈ। અને મહત્વની વાત એ છે કે જે કોન્ટ્રાક્ટરે આ ટાંકી બનાવી હતી તેને જ વલસાડની ટાંકીનો પણ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો। હું અત્યારે હું તમને કહું છું, નિવેદન આપવાનો અધિકાર મને નથી। સર, ક્યારે થયેલી હતી આની મરામત? ક્યારે થયેલી સર? જવાબ તો આપો। થોડા દિવસ પહેલા માંડવીમાં જે રીતે ટાંકી ધરાશાયી થઈ ગઈ હતી અને ત્યારબાદ આજે વલસાડ ખાતે પણ જે ટાંકીનો જે પોપડો છે તે ધરાશાયી થયો છે, ત્યારે ઝી24 કલાક દ્વારા જે રિયાલિટી ચેક છે તે કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને હાલમાં સુરતના પ્રાઇમ માર્કેટ ખાતે આવેલી જે પાણીની જે ટાંકી છે તેની દુર્દશા જોઈ રહ્યા છો। અહીં 22 લાખ લીટરની આ પાણીની ટાંકી છે, જ્યાં પણ જે તિરાડ છે તે તિરાડ પડી ગયા છે અને લોખંડના જે સળિયા છે તે આપ જોઈ શકો છો। જે પાણીની જે ટાંકી છે ત્યાં અને ત્યાં જે તિરાડો છે તે જોવા મળી રહી છે। ત્યારે બીજી તરફ આપ જોઈ શકો છો જે પોપડા છે તે પોપડા પણ અહીં ક્યાંક ને ક્યાંક ખરી રહ્યા છે। અંદાજિત 28 વર્ષ જૂની આ પાણીની ટાંકી છે। ત્યારે બીજી તરફ હું કેમેરામેનને કહીશ કે બીજી તરફ જે ટાંકીની ઉપર જે જવાના જે દ્રશ્યો છે તે આપણા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું, પરંતુ એ પહેલા આપ જોઈ શકો છો હાલમાં જે પાણીની જે ટાંકી છે ત્યાં રંગરોપાણ કરી દેવામાં આવ્યા છે। ક્યાંક ને ક્યાંક જે છતી છે તે છતી અહીં ખાસ કરીને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ આપ જોઈ શકો છો જે પોપડા છે તે પોપડા અહીં ઉખડી રહ્યા છે। ત્યારે બીજી તરફ આપ જોઈ રહ્યા છો જે ટાંકીનો જે હવા માટેનો જે મુખ્ય જે દાદર છે તે આપણા સુધી હું પહોંચાડવાનો પ્રયાસ કરીશ। આપ જોઈ શકો છો શું હાલત છે, આખો જે દાદર છે તે જર્જરિત થઈ ગયો છે અને તૂટી પડ્યો છે। આપ જોઈ શકો છો જે લોખંડના જે સળિયા છે તે સુદ્ધા અહીં જોવા મળી રહ્યા છે। ત્યારે આપ જોઈ શકો છો જે દાદરનો જે પિલર છે તેમાં પણ તિરાડ પડી છે। ક્યાંક ને ક્યાંક સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી ગણી શકાય, કારણ કે વલસાડમાં જે રીતે પાણીનો જે ટાંકીનો જે ટુકડો છે તો ટુકડો જે રીતે પડ્યો હતો અને ત્યારબાદ નાસભાગનો માહોલ છવાયો હતો, ત્યારબાદ સુરતમાં પણ કોઈ અઘટિત ઘટના થાય તેની રાહ જોઈને સુરત મહાનગરપાલિકા બેઠું છે। કેમેરામેન વિજય ભેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। ભરૂચ